નમસ્કાર, વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમરેલી જિલ્લાના છેવાડાના વિસ્તાર એવા વડિયાના લોકોના જીવાદોરી સમાન સુરવો નદી પર બંધાયેલો સુરવો ડેમ હાલ રિપેરિંગ અર્થે ખાલી કરવામાં આવી રહ્યો છે। સુરવો ડેમની અંદર મોટા જથ્થામાં પાણી હતું, પરંતુ ભર ઉનાળે રિપેરિંગ કામ માટે આ પાણીને સુરવો નદીની અંદર છોડવામાં આવ્યું છે અને સુરવો નદી ભર ઉનાળે બે કાંઠે વહેતી જોવા મળી છે। જોકે જાણવા મળતી વિગતો મુજબ ગત વર્ષે સુરવો ડેમનું રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું હતું, તેનું ટેન્ડરિંગ પણ ગત વર્ષે થયું હતું, પરંતુ વરસાદ આવવાને કારણે કામ પૂર્ણ ન થઈ શક્યું અને તેને કારણે એ કામ આ વર્ષે ફરી રિપેરિંગ કામ કરવામાં આવી રહ્યું છે અને તે રિપેરિંગ કામ માટે વડિયાના સુરવો ડેમને ખાલી કરવામાં આવી રહ્યો છે। તો ભર ઉનાળે વડિયાની સુરવો નદી બે કાંઠે વહેતી જોવા મળી છે। સુરવો ડેમ ખાલી થતા બે તરફી વાત સામે આવશે। એક, ભર ઉનાળે વડિયા વિસ્તારની અંદર પાણીનું સંકટ જોવા મળી શકે છે, તો બીજી બાજુ સુરવો ડેમ ખાલી થતા ખેડૂતોને એ સુરવો ડેમમાંથી કાપ ઉપાડવાની મંજૂરી જો સરકાર આપે તો ખેડૂતોને ફળદ્રુપ માટી એમાંથી પ્રાપ્ત થઈ શકે છે। વડિયાના જીવાદોરી સમાન સુરવો ડેમને રિપેરિંગ અર્થે ખાલી કરવામાં આવ્યો છે। હાલ સુરવો ડેમના દરવાજાને ખોલવામાં આવ્યા છે અને એ પાણી સુરવો નદીની અંદર બે કાંઠે વહેતું જોવા મળી રહ્યું છે। હાલ ઉનાળુ પાકની અંદર ખેડૂતોને આ પાણીનો લાભ પ્રાપ્ત થઈ શકશે, પરંતુ ઉનાળાના આખરના દિવસોની અંદર વડિયા વિસ્તારમાં પીવાલાયક અને ખેતીના પાણી માટે સમસ્યા સર્જાઈ શકે છે। ગત વર્ષે સુરવો ડેમનું રિપેરિંગ કાર્ય પૂર્ણ ના થઈ શક્યું અને વરસાદ આવી જતા એ રિપેરિંગ કાર્ય અધૂરું રહી ચૂક્યું હતું। એ રિપેરિંગ કાર્ય હાલ આ વર્ષે કરવાનું હોવાને કારણે સુરવો ડેમના દરવાજાને ખોલવામાં આવ્યા છે। મોટા જથ્થામાં સુરવો ડેમમાં રહેલું પાણી છે એને સુરવો નદીની અંદર છોડવામાં આવ્યું છે। જો વહેલી તકે આ રિપેરિંગ કામ પૂર્ણ થઈ જાય તો વડિયા વિસ્તારની પાણીની સમસ્યા દૂર કરવા માટે સૌની યોજનાથી આ ડેમને ભરવો જરૂરી બનશે। અન્યથા ઉનાળાના આખરમાં વડિયા વિસ્તારમાં પાણીનું સંકટ ઊભું થઈ શકે છે। હાલ વડિયાના સુરવો ડેમમાં મોટા જથ્થામાં પાણી હતું, પરંતુ રિપેરિંગ અર્થે આ ડેમ ખાલી કરવામાં આવી રહ્યો છે અને એ પાણી વડિયાની સુરવો નદીની અંદર છોડવામાં આવી રહ્યું છે।